નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 9,622 કરોડની છે. જો કે આ કંપની ઉપર ભૂતકાળમાં આપણે અવારનવાર ચર્ચા કરતા જ રહ્યા છીએ, પરંતુ આજે એટલા માટે આ કંપનીને અગ્રતા આપવી છે કે આ કંપનીએ આજથી વીતેલા 1 વર્ષમાં રોકાણકારોને 90% રિટર્ન આપ્યું છે પોતાના રોકાણ ઉપર રોકાણકારોને. અને 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 184% છે. કંપનીનું નામ છે સ્કાય ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લિમિટેડ. ફંડામેન્ટલ ઉપર જો એક નજર નાખીએ ને તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 1,058 કરોડ હતું, તે ત્યાંથી વધીને 1,912 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 38 કરોડથી વધી 91 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 17 કરોડથી 19 કરોડ, ત્યાંથી 40 કરોડ, ત્યાંથી 133 કરોડ થઈ અને 282 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ લગાતાર ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 145% છે. ટીટીએમ 133% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 76% છે અને ટીટીએમ 77% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 869 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1,044 કરોડ છે. માર્કેટ કેપ 9,622 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 621 રૂપિયા છે. 52 વીક હાઈ 647 રૂપિયાનો બનેલો છે, જે તાજેતરમાં જ બન્યો છે. પી રેશિયો 35 છે. ઇન્ડસ્ટ્રી પી 52.53 છે. આરઓસીઈ 27% છે. આરઓઈ 29% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 57.74% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 2.79% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 14.20% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 31.27% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ. આ કંપનીએ 1999 થી લઈને આજ સુધીમાં 35,534% વળતર રોકાણકારોને આપ્યું છે. જૂન 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ કંપનીએ રજૂ કરી દીધું છે, જેને આંકડામાં સમજીએ તો જે રેવન્યુ જૂન 2025 ક્વાર્ટરમાં 49,080 કરોડ હતી, તે ત્યાંથી વધીને 52,241 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 14,318 કરોડથી વધી 16,276 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 17% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 17% છે. માર્કેટ કેપ 10,36,177 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,444 રૂપિયા છે. 52 વીક હાઈ 1,500 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 18.5 હશે. આરઓસીઈ 7.59% છે. આરઓઈ 17.30% છે. ડિવિડન્ડ yield 0.83% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એફઆઈઆઈનું હોલ્ડિંગ 33.79% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 42.32% છે. પબ્લિકનું હોલ્ડિંગ 23.68% છે. આ એક મોટા ગજાની પ્રાઇવેટ સેક્ટરની બેંક છે. કંપની પ્રોફિટેબલ છે. ફંડામેન્ટલ પણ સારું છે. આગળ જોઈએ તો જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ એક્સિસ બેંકનું પણ આવી ગયું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો જે રેવન્યુ જૂન 2025 ક્વાર્ટરમાં 32,348 કરોડ હતી, તે વધીને 35,542 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 6,279 કરોડથી વધી 7,670 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 35% છે. ટીટીએમ 0 છે. એનો અર્થ એ થાય કે છેલ્લા 1 વર્ષથી આ કંપનીનો કોઈ પણ કારણોસર પ્રોફિટ ગ્રોથ અટકી ગયો છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 15% છે અને ટીટીએમ 6% છે.
સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 11% છે અને વીતેલા 1 વર્ષમાં આ કંપનીએ 21% રિટર્ન શેર હોલ્ડરોને આપ્યું છે. માર્કેટ કેપ 4,13,292 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,328 રૂપિયા છે. 52 વીક હાઈ 1,418 રૂપિયા સુધી બનેલો છે. પી રેશિયો 15 છે. ROCE 6.24% છે. ROE 13.10% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ડિવિડન્ડ યીલ્ડ 0.08% જેટલી નહીવત છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 7.87% છે. એફઆઈઆઈ નું હોલ્ડિંગ 39.91% છે. ડીઆઈઆઈ પાસે 42.69% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.52% છે. કંપની પ્રોફિટેબલ છે. પ્રાઇવેટ સેક્ટરની આ એક દિગ્ગજ બેંક છે. આગળ એક સજ્જન કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમિટેડ વિશે વાત કરવા કહે છે. લુબ્રિકેન્ટ ઓઇલ બનાવતી આ કંપનીએ ટાટા મોટર્સ સાથે કોલેબોરેશન કરેલું છે. ફંડામેન્ટલ જોઈએ તો જે શેર્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 1,422 કરોડ હતું તે ત્યાંથી વધી 1,545 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 233 કરોડથી થોડો વધી 242 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 6% છે અને ટીટીએમ 3% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 6% છે, ટીટીએમ 7% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 63 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1,406 કરોડનું છે. માર્કેટ કેપ 18,244 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 18.7 છે. ROCE 60% છે અને ROE 46% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. આ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 4.74% છે. તે તેનો મોટો પ્લસ પોઈન્ટ ગણી શકાય. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51% છે. એફઆઈઆઈ પાસે 8.17% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 13.63% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.41% છે. કંપની પ્રોફિટેબલ છે પરંતુ પ્રોફિટ ગ્રોથ ધીમો છે. સેલ્સ ગ્રોથ પણ ધીમો ગણી શકાય. લાંબા વર્ષ સુધી ધીરજ રાખી શકે તેવા ઇન્વેસ્ટરો માટે આ કંપની છે. આગળની કંપની છે એસબીસી એક્સપોર્ટ લિમિટેડ. આ કંપની ગાર્મેન્ટનું મેન્યુફેક્ચર કરે છે. વિદેશોમાં મેન પાવર સપ્લાય કરીને પણ સર્વિસ આપે છે અને ટૂર ઓપરેટર સર્વિસ પણ આપે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 76 કરોડ હતું તે ત્યાંથી વધી 104.75 કરોડ થયું છે. લગભગ 105 કરોડ કહી શકાય. નેટ પ્રોફિટ 3 કરોડ 12 લાખથી વધી 6 કરોડ 19 લાખ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 3 કરોડથી 7 કરોડ, ત્યાંથી 9 કરોડ, ત્યાંથી 12 કરોડ થઈ અને 22 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં જઈ રહ્યો છે. કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 3 વર્ષનો 47% છે, 5 વર્ષનો 66% CAGR છે, 10 વર્ષનો 78% CAGR છે અને ટીટીએમ 100% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 12% છે, ટીટીએમ 31% છે. સ્ટોક પ્રાઇસ છે જ્યારે 3 વર્ષનો 68% છે, 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ છે જ્યારે 115% છે અને વીતેલા 1 વર્ષમાં 156% રિટર્ન આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 221 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 28 કરોડ છે. એટલે રિઝર્વની સરખામણી આ બોરોવિંગ વધારે કહી શકાય. માર્કેટ કેપ 2013 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 42 રૂપિયા 30 પૈસા છે. 52 વીક હાઈ 45 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 92 છે, જે વધારે કહેવાય. ROCE 16.70% છે. ROE 33.60% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 50.35% છે. એફઆઈઆઈ પાસે 0.77% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 48.88% છે. કંપની પ્રોફિટ સારો બતાવી રહી છે. વળતર પણ સારું આપ્યું છે શેર હોલ્ડરોને.
પરંતુ પ્રમોટરોએ 32.90% હોલ્ડિંગ પ્લેજ કરેલું છે, જે બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.